ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 સુધી બરાબર આ 100 વર્ષના ગાળા દરમિયાન ભારતમાં બ્રિટિશ શાસન કેવી રીતે સ્થપાણું એ વિશેની સમજૂતી। તો ચાલો વિગતે સમજૂતી મેળવીએ। પ્લાસીના યુદ્ધ પછી મિર્જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો। આપણે જોયું હતું ને કે પહેલા પાઠમાં કે 1757માં પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલા વચ્ચે થયું। સિરાજ ઉદ દૌલાને કપટથી મારી નાખવામાં આવ્યો અને એની જગ્યાએ તેનો સેનાપતિ છે મિર્જાફર એને રાજા બનાવવામાં આવ્યો, ગાદી પર બેસાડવામાં આવ્યો। પરંતુ મિર્જાફર છે એ અંગ્રેજોને પરેશાન કરવા લાગ્યો, એટલે અંગ્રેજોએ એને પદભ્રષ્ટ કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવ્યો। પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાગવું પડ્યું। એટલે કે મીર કાસિમ પણ અંગ્રેજોએ સત્તા ઉપર બેસાડ્યો, પણ અંગ્રેજો કે તેમ નહીં, અંગ્રેજો છે એ બંગાળમાં કરમુક્ત વેપાર કરવા માગતા હતા, એટલે કે વેપાર કરે પણ કર ભરવાનો નહીં। મીર કાસિમે આ ચલાવ્યું નહીં, એટલે તેની સાથે એને વાંધો પડ્યો। આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું અને બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ। બક્સરનું યુદ્ધ છે એ અંગ્રેજો, મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ આ 4 વચ્ચે થયું હતું। 3 રાજાઓ છે એક પક્ષે રહી અને અંગ્રેજો સામે લડ્યા, છતાં અંગ્રેજો જીતી ગયા। બરાબર, તો અંગ્રેજોની જીત થઈ। ત્યારબાદ ક્લાઇવ છે અંગ્રેજ અધિકારીનું નામ છે, અવધના નવાબ, અવધના જે નવાબ હતા એને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી। સંધિ મુજબ બેય સાથે સંધિ કરી। તો પહેલી સંધિ છે અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું। હારી ગયા હતા, પોતાનો વિસ્તાર છે એ અંગ્રેજોએ જીતી લીધો, હવે શું કરવું? સંધિ કરી કે હું તમને વર્ષે 50 લાખ રૂપિયા આપીશ। અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાએ કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે। એણે પોતાની જાગીર છે, મિલકત છે, બધું અંગ્રેજોને આપી દીધું અને અંગ્રેજો વર્ષે 26 લાખ રૂપિયા કોને આપવાના? મુઘલ બાદશાહ શાહ આલમને। તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી। 26 લાખની ખંડણી આપે અને એના બદલામાં અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા, એટલે કે એ જે વિસ્તાર છે એની જે જમીન છે એ બધા ઉપર કોની સત્તા? તો કે અંગ્રેજોની, એને દીવાની સત્તા કહેવાય। આગળ આપણે સમજ્યું હતું દીવાની સત્તા 6ઠા કે 7મામાં દીવાની દાવા અને ફોજદારી, જમીન મિલકત અંગેનો કોઈ પણ તમારો કેસ હોય અથવા કોઈ વાત હોય તો એને દીવાની સત્તા કહેવામાં આવે છે। અને ફોજદારી એટલે કે ચોરી, લૂંટફાટ, મારમારી, હત્યા, ખૂન જેવો કોઈ પણ મામલો હોય તો એ ફોજદારી દાવા કહેવામાં આવે છે। તો દીવાની સત્તા એને મળી, એટલે મિલકતના હકદાર બની ગયા। અને આ સંધિ છે 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ ગઈ। બરાબર, હવે ખાલી પહેલાં વેપાર કરતા હતા, હવે રાજકીય સત્તા એટલે કે આપણી જે ભારતની જે રાજાશાહી સ્વરૂપની સત્તા હતી તે પોતાના હસ્તક લઈ લીધી। તો આવી રીતે તેણે બંગાળમાં વેપાર કરવાની શરૂઆત કરી। હવે છે જાણવું ગમશે, બરાબર, તો કોર્નવોલિસ નામનો અંગ્રેજ ગવર્નર છે એ ભારતમાં ગવર્નર તરીકે એની નિમણૂક કરવામાં આવી। અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા, કંપનીની એટલે પોતાની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારોદાર સાથે કરાર કરવામાં આવતો। તમારે દાખલા તરીકે બંગાળનું મહેસૂલ ઉઘરાવવાની સત્તા તમારે આપવાની છે, તો એના માટે તમે જાહેર ખબર આપો અને આ સત્તામાં જે વધારે પૈસા આપશે એને આ ઇજારો સોંપવામાં આવશે। પહેલાં આવી પદ્ધતિથી ઇજારો રાખીએ, બરાબર, એટલે એની સાથે કરાર કર્યા, સંધિ કરી અને ઇજારો આપવામાં આવતો। જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો। એટલે મહેસૂલ વધારે આપે તો શું થાય? વધારે આપવાનું કોઈ પણ વ્યક્તિ છે એ અંગ્રેજો સામે કબૂલ કરે તો એ પૈસા ક્યાંથી મેળવશે? વધારે અંગ્રેજો
ભારતના ખેડૂતો ઉપર તેઓ વધુ કર નાખશે અને વધારે પૈસા મેળવી અને પોતે ભાગ જે છે એ પોતાની પાસે રાખશે, બાકીનો જે નક્કી કરેલો ભાગ છે એ અંગ્રેજોને આપવો પડશે. એટલે જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો. આ વ્યવસ્થામાં ઇજારોદાર માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. નક્કી કરે એટલે લખાણ કરવું પડે ને, એને દસ્તાવેજ કહેવાય. તો એ દસ્તાવેજ જે કરતા એને ફાર્મર શબ્દ છે એવો ઉપયોગ કરવામાં આવતો. તો આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી હતી. ફાર્મર એટલે અંગ્રેજીમાં આપણને ખબર છે ને, ખેડૂત થાય. તો ખેડૂત પાસેથી મહેસૂલ ઉઘરાવવા માટે આ જે ઇજારો છે, ઇજારોદાર પદ્ધતિ દાખલ કરી, તો એના માટે હોવાથી ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. એટલે આ વ્યવસ્થામાં ઇજારોદારનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હતું. હોવાથી જેણે ઇજારો રાખે એ વધારે આવક મેળવે ને, તો એ વધારે આવક કેવી રીતે મેળવે? હોવાથી વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. શું કીધું કે આ પ્રથા અસહ્ય બની, એટલે કે ખેડૂતોનું ખૂબ શોષણ થવા લાગ્યું. એટલે એમાં સુધારો કરવા માટે નવા ગવર્નર જનરલ છે એની નિમણૂક કરી અને ભારતમાં કોર્નવોલિસ નામના ગવર્નર જનરલ જે આવ્યા, તેણે પણ મહેસૂલ પદ્ધતિ માટે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. તો આપણે જોઈએ કોર્નવોલિસની કાયમી જમાબંધી. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. કાયમી જમાબંધીનો અર્થ એ થાય છે કે તમારે વરસ સારું થાય કે પાક નબળો થાય, દુષ્કાળ પડે, તો પણ તમારે જે મહેસૂલ નક્કી કર્યું છે એ મહેસૂલ ભરવાનું અને ભરવાનું જ. એને કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ કહેવામાં આવે છે. જેમાં શું હતું કે જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. કાયમી જમાબંધીમાં શું થયું? જે લોકો જમીનદાર છે, એટલે કે વધારે જમીન ધરાવે છે, એના જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. જમીન ઉપર એનો હક, મહેસૂલ ઉઘરાવવામાં પણ એનો જમીનદારોનો જ હક. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. કઈ સરકાર? તો કે અંગ્રેજ સરકાર. અને કોને? તો કે જમીનદારોને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. આપણને ખબર જ છે, એજન્ટ હોય તો એ જે કામ કરે છે તો એને કમિશન મળે છે, બાકી બધું વધેલું છે એ જે માલિક હોય તેને આપવું પડે. એવી જ રીતે મહેસૂલનો હક આપવામાં આવ્યો. સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. બીજું, જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેતાણા તરીકે રાખવાનો હતો. 9 ભાગ છે કોને આપી દેવાના? અંગ્રેજ સરકારને, અને 1 જ ભાગ પોતાની પાસે રાખવાનો. દાખલા તરીકે આપણે 100 રૂપિયા આપણી પાસે છે, તો આપણે 10 રૂપિયા આપણા અને 90 છે એ અંગ્રેજોને આપી દેવાના. આવી રીતે 10મો ભાગ છે એ પોતે રાખવાનો અને બાકીનો જમા કરાવી દેવાનો. આ કાયમી જમાબંધીના આ નિયમો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે વધારે પૈસા અંગ્રેજોને આપવા પડે તો એ પૈસા જમીનદારો છે એ ક્યાંથી મેળવે? ખેડૂતો પાસેથી. એટલે ખેડૂતોનું શોષણ થતું, કારણ કે તે નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું હતું. જે નક્કી કરેલું એ આપવું પડે, એમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નહીં. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ કોને સોંપવામાં આવ્યું હતું? જમીનદારને. તો જમીનદાર ખેડૂત ઉપર જુલમ એટલે કે ત્રાસ આપી કોઈ પણ ભોગે એને મહેસૂલ વસૂલ કરતો હતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી. જે નક્કી કરેલી રકમ છે એ દર વર્ષે જમા કરાવવાની જ, બરાબર. એમાં કાંઈ વધઘટ ન થાય. એટલે પોતે પૈસા મેળવવા કોની ઉપર જુલમ કરતા? તો કે ખેડૂતો ઉપર. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. કાયમી જમાબંધી છે, વરસ સારું થાય કે ન થાય, અંગ્રેજો ખેડૂતોનું ન સાંભળતા, જમીનદારોનું સાંભળતા, એની તરફેણમાં રહેતા હતા. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડુંક સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. ખેડૂતો છે એ દેવાદાર બનતા ગયા, કારણ કે વરસ છે એનું નક્કી હોતું નથી. ક્યારેક પાક સારો થાય, ક્યારેક નબળો થાય, તો પણ મહેસૂલ ભરવાનું જ. એટલે મહેસૂલ ન ભરી શક્યા તો એની જમીન છે એ લઈ લીધી અને જમીનદારો જમીન ખરીદવા લાગ્યા.
પોતે મહેનતાણું મેળવતા હતા ને 10મો ભાગ, એમાંથી આવક ઊભી કરી અને જમીનો ખરીદવા લાગ્યા, વ્યાજે રૂપિયા દેવા લાગ્યા લોકોને, એટલે કે ખેડૂતોને, અને ખેડૂતો છે એની જમીન વ્યાજમાં ડૂબી ગઈ. એટલે આવી રીતે સરકારને ખેડૂતોના વિકાસમાં રસ નહોતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા. સરકારને શેમાં રસ હતો? પોતાની આવક વધે એમાં જ રસ, બીજે ક્યાંય રસ નહોતો. એટલે ખેડૂતોએ અંગ્રેજો સામે ઘણા વિદ્રોહ કર્યા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. એક સમયે બંગાળ, બિહાર અને ઓરિસ્સા ખૂબ મોટો પ્રાંત હતો. ખૂબ વિસ્તાર મોટો હોવાથી ત્યાં અનાજ પણ, એટલે કે ખેતી પણ સારી એવી થતી, અનાજ ઉત્પન્ન થતું, મોટાભાગનું અનાજ છે ત્યાં ઉત્પન્ન થતું, એટલે એને અન્ન ભંડાર કહેવામાં આવતો. એ બંગાળ આજે કંગાળ બની ગયું. તો આ હતી કાયમી જમાબંધી નામની કોર્નવોલિસની પદ્ધતિ. હવે આપણે જોઈએ રૈયતવાળી પદ્ધતિ. રૈયતવાળી પદ્ધતિ, રૈયત એટલે પ્રજાનો, રૈયતનો અર્થ પ્રજા થાય છે, બરાબર. પ્રજા માટે જ આ પદ્ધતિ લાગુ કરવામાં આવી. થોમસ મુનરો છે તેના પ્રણેતા છે, તેણે આ પદ્ધતિની શરૂઆત કરી હતી. તો જોઈએ આપણે 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ, એટલે હાલનું ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. ક્યારે? 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ, એટલે કે હાલનું ચેન્નઈ, આ વિસ્તારમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા, એટલે કે શરૂઆત તેણે કરી હતી, અને તે સમયે તેઓ મદ્રાસ, ચેન્નઈના ગવર્નર હતા. અને આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. રૈયતવાળી પદ્ધતિમાં શું થયું? અંગ્રેજ અધિકારી આવ્યો, પણ જે લોકો પોતે જમીન ખેડે છે એનો જ એ માલિક બની શકે, એટલે એવું એને નક્કી કર્યું હતું. એટલે જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. માલિક બનાવી દીધો, પણ સરકારે જે મહેસૂલ નક્કી કર્યું એ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ કાંઈ ફાયદો થતો ન હતો, કારણ કે હક આપી દીધો પણ મહેસૂલ નક્કી કર્યું એ તો ભરવાનું, એટલે જમીનનો જે હક છે એનાથી કોઈ લોકોને ફાયદો ન થયો. તેના કારણો આ મુજબ હતા કે જમીનનું વધારે પડતું મહેસૂલ, ફાયદો ન થયો એનું કારણ શું છે? જમીન ઉપર વધારે મહેસૂલ લેવામાં આવતું. બીજું કારણ છે, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી, બરાબર. સરકાર ઈચ્છે, એટલે કઈ સરકાર? અંગ્રેજ સરકાર ઈચ્છે તો મહેસૂલ વધારી શકે. અને ત્રીજું છે, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું. રૈયત એટલે પ્રજાએ જમીન મહેસૂલ આપવું પડતું, પછી પાક સારો થાય કે નબળો થાય. તો આ રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા છે થોમસ મુનરો, અને ક્યારે શરૂઆત થઈ? 1820માં મુંબઈ અને મદ્રાસમાં. ચાલો, એના પછીનું આપણે ત્રીજું જોઈએ, મહાલવાળી પદ્ધતિ. મહાલવાળી પદ્ધતિનો અર્થ થાય છે મોટો સમૂહ અથવા લોકોનો સમૂહ. મહાલવાળી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવાળી પદ્ધતિ દાખલ કરી હતી. શું કીધું? મહાલવાળી પદ્ધતિનો અમલ ક્યાં? ઉત્તર, એટલે કે કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પંજાબ, આ બધા વિસ્તાર, પશ્ચિમ એટલે ગુજરાત, રાજસ્થાન, બરાબર, મધ્યપ્રદેશનો થોડો ઘણો ભાગ, તો આ બધો પશ્ચિમ ભાગ આવે. તો ઉત્તર પશ્ચિમ પ્રાંત અને બ્રિટિશ મહેસૂલી દફતર પ્રાંત અને મધ્ય એશિયાના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ 1822માં મહાલવાળી પદ્ધતિ દાખલ કરી. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે અંગ્રેજોનું મહેસૂલ ઉઘરાવવાની જે ઓફિસ હોય ને, એમાં જે લેખિત સ્વરૂપમાં બધું રાખવામાં આવે રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. બ્રિટિશ મહેસૂલી દફતરમાં, એટલે કે જે રેકોર્ડ રાખવામાં આવતા, તો ગામને કયા નામે? મહાલ શબ્દ છે એવો પ્રયોગ કરવામાં આવતો હતો. મહાલનું એકમ ગ્રામ નાનું, અને ગ્રામનો સમૂહ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં, પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના મહેસૂલ સમાવેશ થાય છે, જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરેને ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં
આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય છે. જ્યારે મહેસૂલી વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી હતી. બરાબર. તો આવી રીતે મહાલવારી પદ્ધતિ છે એ અમલમાં આવી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિતિ સ્વાયત્તતા અને સાતત્ય છિન્નભિન્ન થઈ ગયા. જે સ્વાયત્તતા અને સાતત્ય હતું તે કેવું થઈ ગયું? છિન્ન ભિન્ન થઈ ગયું. કેને કારણે? તો કે મહાલવારી પદ્ધતિને કારણે. બરાબર. હવે તમને આટલું જાણવું ગમશે. ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેમના કર્મચારી પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. 1765માં બંગાળમાં દીવાની સત્તા એને મળી એટલે વર્ષે બંગાળમાં કેટલું ઉત્પાદન આવે છે એ માહિતી ભેગી કરી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશ આપનારું હતું અને આથી તેણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી. તો આવી રીતે અંગ્રેજોએ ખેતી ઉપર કર નાખી, મહેસૂલ નાખી અને કર વસૂલ કર્યો. હવે બીજું છે ચર્ચા કરો જે પ્રવૃત્તિ છે. આપણે કઈ કઈ ખેત પેદાશો વિદેશમાં નિકાસ કરીએ છીએ અને કઈ કઈ આયાત કરીએ છીએ, શા માટે? આપણે ઘણી વસ્તુઓ છે એ બહાર વિદેશમાં મોકલીએ છીએ અને બહારની વસ્તુઓ આપણે આયાત કરીએ છીએ. બરાબર. ખેત પેદાશો એમાં આપણે ખેતીની આવકમાં તો આપણે મેઇન કેરી, કેસર કેરી, ગીરની કેસર કેરી પ્રખ્યાત છે જે આપણે બહાર મોકલીએ છીએ અને બહારથી આપણે વસ્તુઓ મેળવીએ છીએ. અત્યારે આપણે એમઆઈ ટીવી છે, પછી બીજા ઘણા બધા મોબાઈલ છે જે બહારથી મેળવીએ જ છીએ. તો આપણે ઘણી વસ્તુઓ નિકાસ કરીએ છીએ અને ઘણી વસ્તુઓની આયાત પણ કરીએ છીએ. બરાબર. આપણે અહીંયા સુધીનો આ વિડીયો રાખશું. નમસ્કાર. હવે પછીની સમજૂતી આગળના વિડીયોમાં મેળવીશું.